નમસ્કાર. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આપણી આ ચેનલ લર્નિંગ લાઈફ સ્કિલ એમાં સમયાંતરે આપણે બાળકોને કે માણસોને ઉપયોગી થાય એવા વિડીયો જે છે આપણે સમયાંતરે મૂકતા રહીએ છીએ. તો અત્યારે તાજેતરમાં જે ધોરણ 10નું જે ઓનલાઈન રિઝલ્ટ ડિક્લેર થયું છે, તો એ રિઝલ્ટ જે છે એ આપણે કઈ રીતે ચેક કરી શકીએ એના વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ ઉપર જે ગૂગલ ઉપર જે છે આપણે સર્ચ કરશું GSEB રિઝલ્ટ 2026, અથવા તો એનું આખું નામ જે છે એ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એવું જે છે એ થાય છે. તો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આવા પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. તો એમાં જે બીજી સ્ક્રીન છે મારાથી જે છે એ પ્રથમ વેબસાઇટ ઉપર ક્લિક થઈ ગયું છે, પણ આની ઉપર નહીં, ક્લોઝનું બટન આપણે જે છે એ દબાવીને બીજી જે છે SSC ફેબ્રુઆરી માર્ચ 2026 એક્ઝામ રિઝલ્ટ એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આવા પ્રકારની વિન્ડો જે છે આપણને જોવા મળશે. એમાં પ્રથમ એન્ટર સીટ નંબર જે છે એ આપણને જોવા મળે છે, જ્યાં એ લખેલું જોવા મળે છે. તો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે જે તે વિદ્યાર્થી જે છે એની સીટ નંબરની સિરીઝ જે છે આપણને જોવા મળશે. ABCD એવી જોવા મળશે. આ વિદ્યાર્થીની C સિરીઝ છે, તો C સિરીઝને સિલેક્ટ કરી બાજુમાં સીટ નંબર 7 ડિજિટ એવું લખેલું છે, તો ત્યાં આપણે 7 આંકડાનો જે તે વિદ્યાર્થીનો જે છે એ સીટ નંબર જે છે એ એન્ટર કરવાનો થશે. તો હું અહીંયા 7 આંકડાનો એ સીટ નંબર જે છે એ એન્ટર કરું છું. નીચે કેપ્ચા કોડ જે છે એ લખવાનો છે. મને અહીંયા સ્ક્રીનમાં અત્યારે 8+24 એવું લખેલું જે છે એ તમે જોવા મળશે. તમે સર્ચ કરશો તો તમારે બીજા કોઈ આંકડા હશે, પણ તમારે એનો સરવાળો બાદબાકી જે છે એ કરવાનું થશે. મોસ્ટ ઓફલી તો સરવાળો જ આવે છે. તો 8 અને 24 32 તમે અહીંયા લખી નાખ્યા. નીચે ગો ઉપર ક્લિક કરશું એટલે તરત જે છે એ વિદ્યાર્થીનું સંપૂર્ણ રિઝલ્ટ જે ઓનલાઈન મોડમાં જે રીતે જે છે એ ડિક્લેર થયું છે એ મને જોવા મળશે. અહીંયા રિઝલ્ટમાં ક્વોલિફિકેશન ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એવું લખેલું છે. મતલબ કે આ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષામાં બેઠેલો છે, તમામ વિષયની એક્ઝામ એમણે આપેલી છે અને આ વિદ્યાર્થી પાસ થયેલો છે. એટલે જ અહીંયા ક્વોલિફિકેશન ફોર સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન એવું જે છે એ લખેલું સર્ટિફિકેટ એવું લખેલું જોવા મળે છે. અને નીચે જે છે એ આપણે જોશું તો વિદ્યાર્થીઓને જે 7 વિષય જે છે કયા વિષયમાં એમણે કેટલા ગુણ જે છે એ મેળવેલા છે એના વિશે માહિતી આપેલી છે. એની પહેલાં હું તમને કહી દઉં કે જે વિદ્યાર્થી 80 માર્કનું પેપર જે એમણે બોર્ડની એક્ઝામમાં આપેલું છે, એ 80 ગુણમાંથી એમણે ઓછામાં ઓછા 26 ગુણ જે છે એ લાવવાના થશે. અને બાજુમાં આપણને 20 માર્કનું ઇન્ટરનલનું જે છે એ કોલમ જોવા મળે છે. તો ઇન્ટરનલના 20માંથી એમણે 10 માર્ક ઓછામાં ઓછા લાવવાના થશે. 80માંથી ઓછામાં ઓછા 26 માર્ક, 20 માર્કના ઇન્ટરનલમાંથી ઓછામાં ઓછા 10 માર્ક, અને બાજુમાં જે ટોટલ 100માંથી એમને કેટલા ગુણ જે છે એ મેળવેલા છે એના વિશે જે છે એ આપણને માહિતી આપેલી છે. બાજુમાં આપણને ગ્રેડ જે છે એ ગ્રેડ એમને કોઈ મળેલો છે એના વિશે પણ જે છે માહિતી આપણને આપેલી જોવા મળે છે. તો આ જે વિદ્યાર્થી જે છે એમને ગુજરાતી જે છે એમાં એમને કેટલા મળેલા છે, તો કે 54 માર્ક એમને મળેલા છે. 54 માર્ક એમને 80માંથી મળેલા છે. 14 માર્ક એમને ઇન્ટરનલ મળેલા છે. ટોટલ એને 68 જે છે એ મળેલા આપણને જોવા મળે છે. B2 એમનો ગ્રેડ છે. પછી સોશિયલ સાયન્સમાં, પછી 75 સાયન્સમાં અને ઇંગ્લિશમાં અને એવી રીતે આપણને જોવા મળે છે. ટોટલ એમના 403 ગુણ છે. અને નીચે આપણે જોશું તો એમનો વોકેશનલ એજ્યુકેશન સબ્જેક્ટ રિટેલ જે છે એમને 30માંથી એમને 24 ગુણ જે છે એ મળેલા છે. તો એના વિશે માહિતી આપેલી છે. બાજુની કોલમ 20 માર્ક છે ઇન્ટરનલ જે તે વિષય શિક્ષક મૂકતા હોય એમાંથી એમને 18, પ્રેક્ટિકલ 50 માર્ક જે છે એમાંથી એમને 44 માર્ક જે છે મળેલા છે. ટોટલ કરીએ તો આપણને સારી રીતે ખબર પડશે. તો કે 54 કોઈ વિદ્યાર્થીને થિયરીમાંથી 54 છે, પછી 62 છે, એવી રીતે આપણે ટોટલ કરશું તો 317 જે છે. તો આવી રીતે ટોટલ કરશો તો 403 માર્ક, એને ભાગ્યા 6 આપણે કરશું એટલે 67% જે છે એ આપણને એમની આવેલી જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે છે આપણે જોઈ શકીએ છીએ.